દે ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાન પધાર્યા છે. ભગવાન પધાર્યા, ગરુડ ઉપર પધાર્યા છે અને જેવા ભગવાન પધાર્યા ને એવા એમને સૌથી પહેલા મગરનો ઉદ્ધાર. એટલે ગજેન્દ્ર છે ને જયારે ભગવાન આવ્યા ને ત્યારે મોઢું ફેરવીને બેસી ગયો. ભગવાન કે એલા તારા માટે હું આવ્યો અને તું આમ મોઢું ફેરવીને બેસી જાય? તો કે ભગવાન 7 દિવસ સુધી મગરના મોઢામાં પગ કોનો હતો? તો કે તારો. કોણ તરફડિયા મારતું તું? તો કે તું. હવે મને લોલીપોપ જેવો જવાબ નહીં આપતા કે મગરને મારું તો તારો ઉદ્ધાર થાય. તમે મારા બોલાવ્યા આવ્યા ને પહેલા તમે મગરને ઉદ્ધાર કર્યો. જાઓ, મારે તમારી સાથે વાત જ નથી કરવી. ભગવાન કે છે અરે ગજેન્દ્ર, મને ભક્ત કરતા ભક્તાધીન વધારે વાલા છે. મને તો દાસ કરતા દાસાનું દાસ વાલા છે. માટે તું તો મને વાલો છે જ, પણ તારો ચરણ મગરે પકડો તો ઈ મને પહેલા વધારે વાલો લાગ્યો, એટલે મેં એનો ઉદ્ધાર કર્યો. આ રીતે ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી આગળ વધે તો પરીક્ષિત મહારાજ કે પ્રભુ રેવા દો. અવાજ ઓછો કરે, પારે છે, ઘોંઘાટ છે. કૃષ્ણ કનૈયા લાલ. પરીક્ષિત મહારાજ કહે છે કે ગુરુદેવ મને ઈ તો કયો કે ભગવાન સુવર બન્યા, ભગવાન નરસિંહ બન્યા, પણ ભગવાને હાથી અને મગરનો ઉદ્ધાર કેમ કર્યો? ઈ હાથી કોણ ને ઈ મગર કોણ? સુખદેવજી કહે છે રાજા પરીક્ષિત, એક હુહુ નામનો ગંધર્વ હતો. દેવળ ઋષિને શ્રાપથી ઈ મગર બન્યો અને ગજેન્દ્ર પૂર્વજન્મમાં દ્રવિડ દેશના પાંડવ વંશી રાજા ઇન્દ્રદ્યુમ્ન હતા. એમણે ભગવાનની બહુ સેવા કરી. પછી એમણે વિચાર કર્યો કે હવે મારે મૌન રહીને સેવા કરવી છે. તેમણે મૌન વ્રત લઈ લીધું અને આ મૌન વ્રત તો તમે મને પૂછો, મને ખબર છે કેટલું ભારી પડે. એક તો પેલા સામે વાળો કઈ સમજે નહીં સમજે ને તો ઈ એની રીતે એવા ઈશારાથી જવાબ આપે ને જે આપણે સમજીએ. ત્યાર તો એવું કહેવાનું મન થઈ જાય કે થપ્પડ મારીને કે એલા મૌન મારું છે પણ તું તો બોલ. પણ એને આપણે મૌનમાં કઈક બી ઈશારાથી પૂછીએ તો ઈ આપણને જવાબ એ ઈશારાથી જ આપે. ઇન્દ્રદ્યુમ્ન મહારાજે મૌન લીધું છે અને એવામાં ત્યાંથી અગસ્ત્ય મુનિ પોતાના શિષ્યો સાથે પસાર થયા છે અને અગસ્ત્ય મુનિએ સ્વાગતનું આશા રાખી હતી કે રાજા ઉભા થશે, બોલશે, પણ રાજા કઈ બોલ્યા નહીં. એટલે કે તું જળની જેમ બેઠો છે ને, જા તું હાથી થા. એ અગસ્ત્ય મુનિના શ્રાપથી ઇન્દ્રદ્યુમ્ન ગજેન્દ્ર થયા હતા. હે પરીક્ષિત, 5મા મનુ રેવત થશે, જેના મનુ હશે તામસના ભાઈ. 6ठे मनु चाक्षुष होंगे, पुरु पुरु सुदम्य होंगे और उससे आगे मनवंतर बढ़ेंगे. परीक्षित महाराज के उबार 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 पाछा તમે ઉતાવળ કરો છો. મેં સાંભળ્યું તું કે એકવાર દેવતાઓ વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. સમુદ્ર મંથનની કથામાં આપણે આવી ગયા ને એટલે આપણે વામન જન્મ તરફ આવી ગયા. 5 મિનિટ આપણે સમુદ્ર મંથનની કથા સાંભળી. વિષય બહુ ગહેરો છે. મેં તમને વચ્ચે કીધું હતું કે મંથન શબ્દ બહુ આકરો છે. આપણે મંથન કરવું જોઈએ. અત્યારે કથામાં બેઠા હોઈએ ત્યારે પણ આપણે મંથન કરવું જોઈએ કે કથા આપણને કેટલું સમજાવે છે.
ભગવાને બધી જ લીલાઓ આપણા માટે કરી. અને એની સામે આપણે એની લીલાઓ સાંભળવા બેસી પણ શકતા નથી. તો હવે હું તમને થોડું મંથન સમજાવું છું, સમુદ્ર મંથનની કથા કરું છું, જે તમે સાવધાન થઈને સાંભળો. सुखदेव जी कहे छे, राजा परीक्षित, एक बार ब्रह्मा जी ने सब देवताओं को बुलाया और कहा कि हे सब देवताओं, तुम और दैत्य दोनों भाई हो. दैत्य की माता अलग है, दीति है, पर पिता तो एक ही है, कश्यप. भाइयों के आपस में क्यों लड़ रहे हो? यहां से असुर मरते जाते हैं, दूसरे असुर पैदा होते जाते हैं, और यहां से देवता आ जाते हैं. कब तक ऐसा करोगे? उससे अच्छा चलो एक काम करते हैं, क्षीर सागर के अंदर अमृत है, हम क्षीर सागर के अंदर से अमृत निकाल लेते हैं, सब पी लेते हैं, झंझट ही नहीं, जितने असुर पैदा होने हो, हम तो जीवित रहेंगे. सब देवताओं को योजना अच्छी लगी, बोली चलो आपकी आइडिया तो अच्छी है, विष्णु भगवान के पास चलते हैं. विष्णु भगवान को आयोजन कहा. विष्णु भगवान ने कहा ठीक है, पर हमें महादेव जी को भी बोलना पड़ेगा और हमें असुरों को भी बताना पड़ेगा. सब देवता नाराज हो गए, बोले असुरों को क्यों बताना है? असुर को बताएंगे तो अमृत तो वही पी जाएंगे. विष्णु भगवान के नहीं, तुम चलो. सबसे पहले सब महादेव जी के पास गए, महादेव जी को पूरा मंथन का आयोजन बताया. महादेव जी ने बोला क्षीर सागर को मथोगे कैसे? भगवान ने कहा मंदराचल पर्वत डाल देंगे. बोले पर्वत अपने आप घूमेगा? भगवान ने कहा उसको घुमाने के लिए जो वसु की नाग चाहिए वही तो लेने आपके पास आए हैं. महादेव जी ने कहा तो ठीक है. तो भगवान बोले नहीं, हमको एक तो आपका साथ भी चाहिए, आप साथ रहो. महादेव जी ने कहे देखो विष्णु भगवान, तुम राक्षसी हो, तुम कस्तूरी का तिलक करते हो, मुक्तावली गले में लेके घूमते हो, मैं तो छोटी झकाड़ा हूं, मेरे को तो कभी भांग भी मिलती है तो चल जाती है, धतूरा मिलता है तो भी चल जाता है, मेरे को ये कोई चीज से मतलब नहीं. पर हाँ, मैं तुम्हें पीछे से सपोर्ट करूंगा, जहां तुम अटकोगे वहां मेरा सपोर्ट तुम्हें है, पर मैं मंथन में आऊंगा. भगवान की तो जरूरत नहीं, તમે હિમાલયમાં બેઠા ही हारा. अने भगवान बोले चलो अभी सर्कस को लेके चलते हैं असुरों के पास, और असुरों को भी बोलना पड़ेगा. सब देवता ने बोला क्या बोलोगे? आपने अब तक तो हमको बताया ही नहीं कि आप वासु की नाग लेने वाले हो. अभी वसु की नाग लेने वाले हो तो वसु की नाग का मुंह कौन पकड़ेगा? अगर आप असुरों के पास ले चलते हो, असुर बोलेंगे हम पूंछ पकड़ेंगे, मुंह हमारे हाथ में आया, और अगर हमने मुंह दबा दिया तो नाग ने अगर हमको डंस मार दिया तो अमृत तो बाद में, हम तो पहले ही स्वर्गवासी हो जाएंगे. भगवान आप असुरों को बोलना रहने दो. भगवान ने कहा मैं तो बोलूंगा, मेरी जरूरत है नहीं तो मैं भी महादेव के जैसे चला, तुम मंथन करो. देवता बोले नहीं नहीं भगवान चलो. भगवान गए, असुरों को बोले देखो, अब ये देखो, ये भागवत ये सिखाता है कि जब किसी से काम करवाना हो तो प्रेजेंटेशन कैसे करते हैं. आज की जो दुनिया है ना, वो पक्की दिखावे की दुनिया है. प्रेजेंटेशन स्पीक्स, प्रेजेंटेशन वर्क. कैसी भी चीज हो ना, अच्छे से कपड़े में लपेट दो, अच्छे से इंटीरियर डेकोरेटर कर दो. आज किसी की भी शादी होती है तो इतने बड़े बड़े छाबड़े लगाते हैं, उसमें इतने सारे फूल फूल लगाते हैं, देखने वाले सबको लगता है आहा कितना है, खोले तो पता चले 25 की जगह 5 चीज निकलती है. पर इतनी खूबसूरती से सजाया होता है, लगता है आहा, देवकी के बाद तो यही शादी करके जा रही है जो इतना दाइजा लेके जा रही है. कल कथा में बताऊंगा देवकी माता को कंस ने दाइजा कितना दिया.
अभी भगवान कैसे प्रेजेंटेशन करते हैं बात को देखो। भगवान कहते हैं, हे मेरे प्यारे भाइयों, पीछे से असुर लोग मारते हैं, भाई बना रहा है, हम कब तक लड़ेंगे? इसलिए हम देवताओं ने निश्चय किया है कि मेरे ससुराल क्षीर सागर में अमृत है, हम सब मिलके उस अमृत को निकालें, आधा आधा बाटे। देवता पाछળ माथું ફૂટે, આ શું ભાષણ આપે છે? આની સ્પીચ કોણે લખી છે? અને ભગવાન કે हम आधा आधा बांटे और आपस में शांति से रहे। असुरों के भाग में बांटना है और शांति से रहना बात की बात है, पर उद्यम करते हैं। असुरोए पूछ्યું, भाई તમારો प्रोजेक्ट શું છે? विष्णु भगवान के प्रोजेक्ट में ऐसा है, मद्राचल पर्वत को लेंगे, डालेंगे, मथेंगे। तो के मथोगे किससे? तो के वसुकी नाग मंगवाया है महादेव जी से, और हम सब देवता हैं, अग्र है, इसलिए हम सब नाग का मुंह पकड़ेंगे और तुम सब हमारे पीछे पीछे चलने वाले पुछड़िए हो, तुम सब पूंछ पकड़ना। देवता पाछળ माथा कूटे। विष्णु भगवान આજે કે ફરી ગયું છે, આ સમજતા જ નથી। હું બોલે છે કે અસુરને જોઈ તો એવા ગાંડા ગાંડા થઈ ગયા છે કે કાઈ બી બોલે છે। ભગવાને ખાલી એવી નજરથી પાછળ જોયું, બધા ચૂપ થઈ ગયા। ના ના, તમે બોલો। तो भगवान के ये 13, कल सुबह हम सब क्षीर सागर पे मिलेंगे, मंदराचल पर्वत को लाएंगे, मंदराचल पर्वत डालेंगे और हम मुंह पकड़ेंगे, तुम पूंछ पकड़ना। चलो देवताओ। એટલે સુરે 2 મિનિટ ઉભા કે रुको 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 रुको, हम पूछड़िए नहीं है, हम काय को पूछ पकड़े? जाओ तुम पूछ पकड़ो, हम मुंह पकड़ेंगे। भगवान के तथास्तु। आ असुर હોય કે જેને સીધું કહીએ નહીં એને સમજમાં ન આવે। એક પુરુષને બિચારાને આવા જ સ્વભાવવાળી સ્ત્રી રોજ જાણી જોઈને ફોન કરે, ડિનર में क्या लोगे? बोलो के हांडवो, परसों खाया था, बाजरा रोटला गरम पड़े, बटेटानी सूकी भाजी, गैस करे। આમ તો મેં ઢોસાનું પલાયેલું છે, પણ કીધું તમને પૂછી જોઉં, પહેલા પણ લોહી હું કામ પીવે છે? પણ ઈ જે કહીએ ઈ કરે નહીં। આઈ ભાભો આવી ભાગવત સાંભળી ગયો તો એકવાર જઈને એની બાયડીને કે, આજે તો મારે દૂધીનું જ શાક ખાવું છે, હું હમણાં જ શાકમાંથી દૂધી લઈ આવું છું માર્કેટમાંથી, મને સરસ શાક બનાવી દેજે। બિલકુલ નહીં કે આજે હું રીંગણા બનાવવાની છું, એટલે મારી તો ખાવા છે। આ અસુર સ્વભાવ છે। ટીવીમાં જે બતાવે આમ લાંબા લાંબા સિંગડા હોય, લાંબા લાંબા દાંત હોય ને હી હું કરતા હોય, અસુર આવો ન હોય। અસુર આને કહેવાય જે પડે પડે બદલાય। 2 મિનિટ થાય ને કે ડિસિઝન બદલાઈ જાય। આખો પ્લાન ગોઠવાયો। सवार થઈ, सब देवता लोग मंदराचल पर्वत के पास गए, पर्वत लिया, हुन हुना करके डाला, पर जैसा समंदर में डाला वैसे पर्वत को भंग करके बैठे। હવે આપણે મિક્સર બી હોય તો એની નીચે રવઈ હોય, રવઈ ઉપર રવઈ ફરે ફરે ને, આટાથી આટા મળે તો ફરે ને। હવે આ કાદવમાં સીધો પહાડના ખેત ક્યાંથી ફરવાનો? ભગવાને કશ્યપનું રૂપ લીધું છે, કાચબાનું રૂપ લીધું છે, અને નીચે જઈને પર્વતને ઊંચો કરીને રવઈ જેવો કર્યો છે। પુષ્પવૃષ્ટિ થઈ છે। બોલીએ કશ્યપ મહારાજ। हुन हुना शुरू हुआ। सबसे पहले निकला कीचड़, सबने फेंक दिया, और फिर सीधा निकला जहर। जहर निकला, आगे से जहर सीधा देवताओं को पास हो गया। असुरों ने बोला तुम्हें ले लो, तुम्हें ले लो। जहर असुरों को पास हो गया, असुरों ने भगवान को पास कर दिया, और आगे से सबने पीछे पीछे पास कर दिया। सबसे पीछे विष्णु भगवान थे। अब विष्णु भगवान के हाथ में तो आया, वो पीछे देखे किसको? पीछे कोई नहीं।
भगवान ने कहा, शंकर भगवान ने मुझे कहा था कि मुझे याद करना, जो चाहिए मैं तुम्हें दूंगा। भगवान ने शंकर भगवान को याद किया कि भाई जहर निकला है। शंकर भगवान ने कहा अभी तो पी लेता हूं, पर इतना याद रखना कृष्ण जन्म में तेरी मासी आने वाली है, पूतना, जो तुझे जहर पिलाने वाली है। तो वो टाइम पे मैं तुझे पहले मिलने आऊंगा। अगर तू मुझे मिला तो तेरा ये जहर भी मंजूर और वो जहर भी मंजूर। भगवान के आगनी तारीख में બધું મંજૂર, કારણ કે હવે મારે પારણામાંથી જલ્દી બહાર આવવું છે, તમે જहर पियो। शंकर भगवान ने जहर तो पिया, पर देखो कैसे पिया है, गले से पिया। यहां तक इंसान को कितनी भी तकलीफ हो, कितना भी दुख हो, किसी पराये के सामने जब वो बोलता है तो वो जहर वाली बात ही। महादेव से ये सीखो कि जहर कितना भी हो, यहां तक रखो, यहां से बाहर आने मत। कल को तो ये आदमी के पास कुछ नहीं था, ना आज देखो 4-4 गाड़ियां हो गई, बंगला हो गया, ये हो गया, नक्की कुछ किया होगा। जहर मत भोगो। शंकर भगवान ने जहर पिया है, गले में रखा है और पुष्प वृष्टि हुई है। बोलिए नीलकंठ महादेव। फिर कामधेनु गाय निकली, इंद्र ने लिया। उच्चश्रवा घोड़ा निकला, इंद्र ने लिया। ऐरावत हाथी निकला, इंद्र ने लिया। कौस्तुभ मणि निकला, भगवान ने लिया। असुर बोलते भाई साहब ये चल क्या रहा है, हम भी तुम्हारे साथ में ही घुमाने के लिए बैठे हैं। जो निकलते जा रहा है ले जा रहे हो, जो निकलते जा रहा है ले जा रहे हो। अब जो निकला वो मेरा। सब देवता बोलते हैं हाँ, अभी जो निकला वो तुम्हारा, और निकले लक्ष्मी जी। अब सब देवताओं की बोलती बंद। अब करे क्या कहे। और विष्णु भगवान पीछे ऐसे हाथ रख के देख रहे, अब मैं देखूं कौन बोलता है ले जाओ। और सब देवता पीछे देख रहे कि विष्णु भगवान डिसीजन क्या ले रहे हैं। हमेशा कथा में मैं निवेदन करता हूं कि जो पति पत्नी में, अभी शब्द पकड़ना हो, टाइम नहीं है ज्यादा डीप में जाने का। जो पति पत्नी में आपस में बनत हो, एक दूसरे की समझ हो, वो जाहिर में बोलते कम, इशारे ज्यादा करते हैं। आंखों आंखों से ही बता देते हैं करना क्या है। आजकल के जो झगड़े हैं वो इसलिए हैं क्योंकि सब है पर समझ नहीं। बाकी सब है पर समझ नहीं। जैसे लक्ष्मी जी निकले ना, भगवान ने ऐसे रुक के उनको आंख से इशारा कर दिया। लक्ष्मी जी ने पूरा प्लान कर दिया। बोला देखो मैं तो मेरे पिता की एक लड़की हूं, मन चली हूं, तो मैं ऐसे तो किसी के पास जाऊंगी नहीं। मैं चयन करूंगी कि मैं किससे शादी करूंगी। तो किसका टर्न है? असुर बोले हमारा हमारा। बोले सब लाइन से खड़े हो जाओ। सब असुर लाइन से खड़े हो गए और लक्ष्मी जी ने भगवान को इशारा किया। भगवान जहां असुर खत्म होते थे वहां जाके खड़े रहे। और लक्ष्मी जी ने नाटक किया, वरमाला ली, एक के गले में डाली, निकाल, दूसरे के गले में गए, डाली, करते करते सारे असुरों को रिजेक्ट करके भगवान विष्णु के गले में लक्ष्मी जी ने माला पहनाई है और पुष्पवृष्टि हुई है। लक्ष्मी नारायण देव। अब तो असुरों ने बोला अब तो मैं तुम लोगों की एक नहीं चलने दूंगा, तुम सब मिली भगत हो, सबने मिलके हमसे उद्यम करवा रहे हो, अब जो निकला वो हमारा। और तब धन्वंतरी भगवान प्रकट होते हैं और निकला अमृत का कलश। जैसे अमृत का कलश आया, असुरों ने छोड़ दिए वसु की नाक के नेत्रे, मंदराचल सीधा झुक गया, देवता भी नीचे से भागे और असुर अमृत का कलश लेके भागे। सब वापस विष्णु भगवान के पास आए। भगवान बोले मैं क्या करूं, अमृत निकालना था ना, निकाल दिया ना,
नहीं नहीं भगवान, सुनो ना भगवान, वो तो उनके पास है। भगवान बोले अच्छा, जब मेरी बीवी निकली थी तब तुमको किसी को नहीं हुआ कि ये मेरी बीवी है? देवता बोलते हैं भगवान, ये अगर अमृत पी जाएंगे तो हमारा स्वर्ग हमेशा के लिए चला जाएगा। भगवान कहते हैं स्वर्ग बचाने के लिए नहीं, पर ये असुर धरती पे पापाचार ना करे, इसलिए मैं जरूर अमृत लाऊंगा। और भगवान ने मोहिनी का रूप लिया है, असुरों से गद्दारी की है, और भगवान ने देवताओं को अमृत पिलाया है। और अमृत पिलाते समय सूर्य और चंद्र के बाजू में राहु बैठ जाता है। भगवान अमृत पिला ही रहे हैं मोहिनी रूप में, देवता भगवान को इशारा कर रहे हैं, और भगवान ने अमृत पिलाते पिलाते सुदर्शन चक्र लिया, राहु का शिरच्छेद किया, पर अमृत पी गया था, इसलिए ब्रह्मा जी ने उसके दो नाम रखे, एक केतु और एक राहु। समुद्र मंथन तो हो गया, पर भगवान ने मोहिनी रूप लेके सारा अमृत देवताओं को पिला दिया। देवता और दानवों के बीच में बहुत बड़ा युद्ध होता है, जिसे कहते हैं देवासुर संग्राम। वो देवासुर संग्राम में असुरों का सेनापति होता है प्रहलाद जी के बेटे, त्रिपुर दहन के बेटे, विरोचन का बेटा बलि। बलि समझो के देवताओं से मरने की कगार पर आ गया है। शुक्राचार्य जी बलि को छुपा के लेके जाते हैं। शुक्राचार्य जी के पास संजीवनी विद्या है। शुक्राचार्य जी बलि को सजीवन करते हैं। सजीवन करके बलि को बोलते हैं, देख बलि, ये देवता लोग है ना, ये सब अमृत पिए हुए, इसलिए हम इनका कुछ नहीं कर पाएंगे। तो अगर तुझे स्वर्ग चाहिए तो पुण्य पे पुण्य करता जा, यज्ञ पे यज्ञ करता जा। कल भी मैंने निवेदन किया था कि मैग्नीफाइंग ग्लास लेके इंद्र खड़ा ही है कि कलयुग में कौन ज्यादा पूजा कर रहा है, ज्यादा भक्ति कर रहा है, उधर जाके वो विघन डालता है। तो हे बलि, तू यज्ञ कर। जैसे ही तेरे गिनती के यज्ञ समाप्त होंगे, स्वर्ग तेरा हो जाएगा। और शुक्राचार्य जी के कहने पे बलि यज्ञ पे यज्ञ करता है। माता अदिति को पता चलता है कि बलि ने स्वर्ग के लिए यज्ञ किया है। कश्यप महाराज के पास जाके अपने देवताओं का रक्षण मांगा है। फागुन शुक्ल एकम से दूध पी के 12 दिन तक जो पयोव्रत होता है, कश्यप महाराज ने पयोव्रत की संज्ञा दी है और माता अदिति ने पयोव्रत किया है। परमात्मा ने आशीर्वाद दिया और आश्वासन दिया कि मैं आऊंगा। और असुरों का पापाचार बढ़ते जा रहा है और बलि का यज्ञ चलते जा रहा है। करते करते बलि का आखिरी दिन आया है, जिसकी आहुति भाद्रपद मास शुक्ल पक्ष द्वादशी के दिन दोपहर को 12 बजे दी जाए अभिजीत मुहूर्त में, तो बलि स्वर्ग का राजा बना। भगवान को यह पता चला है और दोपहर को 11 बजे के आसपास भाद्रपद मास शुक्ल पक्ष द्वादशी के दिन भगवान माता अदिति के सामने प्रकट हुए हैं। 9-10 साल के बालक हैं और स्वर्ग में पुष्प वृष्टि हो रही है। बोलिए वामन भगवान की जय। भगवान माता के सामने खड़े रहते हैं। कश्यप महाराज को पता चला है कि वामन जी पधारे हैं। कश्यप महाराज ने वामन जी को जनोई पहनाई है, पृथ्वी में वलकल दिया है, वरुण में छत्र दिया है, और वरुण के छत्र और माला से वामन जी प्रसन्न होते हैं और छाता लेके सीधे टर्न हो गए और सीधे चले बलि की यज्ञशाला। यहां वामन जी पधारे हैं। आज वो किसी का बेटा नहीं है, किसी का भाई नहीं है, आज वो वामन है। भागवत में इतना प्रताप है कि जो पात्र जो निभाता है वो अंश उसमें आता है।
रोज ये भागवत पे आए तो हम उन्हें आशीर्वाद दें, पर आज अगर ये आए तो हम उन्हें नमस्कार दें कि आज उनमें देवत्व है। तो ये वामन जी सब आपके पास भी आएंगे, आपको जो जो भिक्षा देनी है आप उनको भिक्षा देना। ये भिक्षा मेरे पास नहीं आने वाली, वामन जी की वामन जी के पास ही रहेगी। ऐसा नहीं समझना कि शास्त्री जी ने पैसे कमाने का नया स्कीम निकाला है। वामन जी की भेंट है, जो भेंट देनी है आप देना। यहां से 2 मिनट हम वामन जी का कीर्तन करते हैं और फिर राम जन्म की ओर आगे बढ़ते हैं। तो बलि राजा के दरबार में मंडप के बाहर वामन जी खड़े हैं, पहुंच गए हैं। आहुति देने का समय है। वामन जी को बलि दिख नहीं रहा है। बाहर से ऐसे यूं करके टीनी टीनी नेत्र करके वामन जी देख रहे हैं कि बलि किधर है। उतने में बलि दिखता है। भगवान अपनी आंखों पे मोहिनी स्वरूप ले लेते हैं और आंखों से बलि को बुलाते हैं। और वामन जी कहते हैं, तेरे द्वार खड़ा रे भगवान, भगत बरते जाएगा पल में तेरा जन्म जन्म का फेरा रे, जन्म जन्म का फेरा। तू छोड़ सकल अभिमान अमर कल दे रे, तू अपना दान भगत भर दे रे झोली, भगत भर दे रे झोली। तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, भगत भर दे रे झोली। डोल उठी है सारी धरती देख ले, डोला गगन है सारा। डोल उठी है सारी धरती देख ये, डोला गगन है सारा। भिक्षा मांगने आया तेरे घर, जगत का पालन हारा रे, जगत का पालन हारा। तू छोड़ सकल अभिमान कर ले रे, मुझसे डरा पहचान भगत भर दे रे झोली, भगत भर दे झोली। तेरे द्वार खड़ा है भगवान भगत भर दे रे झोली, भगत भर दे रे झोली। भगत भर दे। बोलो ब्रह्म देवता आप कैसे आए?
नारद जी ने सारे स्वर्ग में बात फैला दी कि भगवान अभी कुछ करने वाले हैं और स्वर्ग हमारा बचने वाला है, सारे देवता ऊपर है। और भगवान का रूप देख के बोलते हैं ये यहाँ पे तो ये गांधी परिवार के, वहां तो भगवान थोड़े विराट बन के आए हैं, पर हकीकत में तो भगवान इससे भी छोटे थे, एकदम छोटे थे। सब देवता बोलते हैं ये भगवान ने ये रूप लिया, ये क्या करेंगे, मजाक कर रहे हैं हमारे साथ। नारद जी कहते हैं मजाक नहीं है, तुम देखो। बलि कहता है हे बटुक देव, मैं आपकी क्या सेवा कर सकता हूं। भगवान ने कहा कुछ नहीं, मैं तो यहां से गुजर रहा था, इतनी बढ़िया यज्ञशाला देखी तो मैं बोला क्या चल रहा है देखने आऊं। बलि कहता है आज मेरी आखिरी आहुति है, वो आहुति देने के बाद मेरा बहुत बड़ा संकल्प पूरा होने वाला है, तो मेरी इच्छा है कि वो आहुति देने से पहले आप मेरे द्वार पे पधारे हैं तो मैं आपको कुछ दान, तो बोलो मैं तुम्हें क्या दान। भगवान अपने आप को नीचे से ऊपर तक देखते हैं। भगवान को अपने आप भिक्षा लेने दीजिए, कृपया शांति बनाए रखें, तो कन्हैया जल्दी आएगा। अब कन्हैया को लाने की जिम्मेदारी तुम्हारी, वो जग चुका है। अगर इसी तरह कथा सुन के अच्छे से लाना है तो मौका दीजिए, नहीं तो 10 मिनट में नंद घेर आनंद भयो करते हैं। भगवान अपने आप को नीचे से ऊपर तक देखते हैं और बोलते हैं मेरे लिए तू कुछ देगा, क्या देना है तुझे, मेरे पास तो सब कुछ है। बलि कहता है नहीं, मांगो। भगवान कहते मांगू, बोले हाँ, मुझे 3 पैर जमीन दे दे और कुछ नहीं चाहिए। बलि राजा हंसते हैं, बोले हे वामन देव, भले आप छोटे हो पर आपका श्री विग्रह देखो, अपने आप को देखो, आपके छोटे छोटे हाथ, छोटे छोटे पैर। 3 पैर जमीन मांगोगे, 3 पैर जमीन में आपका आधा शरीर भी नहीं आएगा। जाओ, मैंने 3 नहीं, मैंने आपको 3000 पैर दिए। भगवान बोलते हैं नहीं 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 बलि, मुझे 3 पैर जमीन ही चाहिए, बस 3 पैर देता है तो दे, नहीं तो मैं ये चला। छतरी लेके भगवान तो यूटर्न हो गए। बलि राजा कहते बड़े हटेले ब्राह्मण हो, चलो दिया 3 पैर, बस कहां से नापना है। भगवान बोले ऐसे नहीं, संकल्प कर। बलि राजा कहते हैं आप भी ब्राह्मण कैसे हो, अभी 3 पैर जमीन देने के लिए मैं क्या संकल्प करूं, अभी इसमें क्या संकल्प करना है, ले लो ना, दे दिया। भगवान बोलते हैं संकल्प के बगैर तो हम कुछ नहीं लेते, बोले संकल्प करो। बलि राजा बोले बड़े हटीले ब्राह्मण हो। भगवान बोलते देख देख उधर ही करवा पड़ा है। अब ये डिस्कशन चल रहा था, तब शुक्राचार्य जी ये देख सामग्री लेके आए, देखे तो बलि गायब। शुक्राचार्य जी ने दूर से देखा कि ये बलि किसके साथ खड़ा है, क्या कर रहा है, और दूर से शुक्राचार्य जी ने देखा और देख के बोलते ओ आ गया ये छलिया विष्णु, इधर भी आ गया। सीधे शुक्राचार्य जी भागे हैं, भाग के बलि के पास जाके बोलते हैं बलि ये जो भी बोले करना नहीं, ये विष्णु है, को नहीं मारते हैं। बलि ये जो भी बोले करना नहीं, पर अब जिसकी मोहिनी भगवान की आंखों से लगी है वो किसकी सुने, जिसकी लगन भगवान से लग चुकी है, भगवान ने जिसको अपने नेत्रों से अपने अंदर बांध लिया है, वो किसकी सुनेगा। बलि राजा कुछ सुनते ही नहीं, करवा लिया। करवा लेके भगवान के पास संकल्प करने जाते हैं, भगवान ऐसा हाथ रखते हैं, बलि राजा करवा डालने जाते हैं, शुक्राचार्य जी वो करवे की नली के अंदर जाके बैठ जाते हैं। भगवान ने अपना क्रोध तत्व प्रकट किया और बोलते हैं तू विरोचन का बेटा, तू बलि प्रहलाद का प्रपौत्र आज मुझसे छल कर रहा है। बलि राजा बोलते मैंने आपसे कोई छल नहीं किया भगवान,
लगता है कचरा आ गया है। भगवान बोले अच्छा, पास ही एक दर्भ की सली पड़ी थी, भगवान ने नली के अंदर डाली और उई 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 करते शुक्राचार्य जी बाहर आ गए। एक फाटक भगवान ने बंद कर दिया। यहां भागवत कहता है कि जो सत्कर्म में अटक डालता है, सत्कर्म अटकाता है, वो आगे जाके वो सत्कर्म देख नहीं पाता। शुक्राचार्य जी ने अटकाने की कोशिश की, तो अब जो होगा उसका वो कुछ नहीं कर सकते हैं, उसका उनको भुगतान देना पड़ेगा। और सुखदेव जी कहते हैं राजा परीक्षित, संकल्प हुआ है, संकल्प हुआ और जैसे ही भगवान ने हाथ रखा है, कमंडल में से पानी गया है और भगवान ने संकल्प किया, जैसे बलि राजा ने संकल्प किया है, वही क्षण में भगवान का वामन में से एक विराट स्वरूप हो जाता है। एक जन्म से भगवान पूरे आकाश पाताल अतल अतल विताल विशाल अतल महातल पाताल सब चीजों को नाप लेते हैं। दूसरे पैर से भगवान पूरे स्वर्ग के अंदर नाप लेते हैं, ब्रह्मांड के अंदर जाके चरणामृत से पूरी गंगा को हिला डालते और सीधे खड़े रहते, बोल बलि मैं मेरा तीसरा पैर किधर बदलूं, अब बताओ मैं मेरा तीसरा पैर किधर बदलूं। और बलि राजा बैठ जाते हैं और कहते हैं आप मुझ पे रख लीजिए, मैं मेरा वचन पूरा न कर सका, आप मुझ पे रख दीजिए। सुखदेव जी कहते हैं राजा परीक्षित, भगवान ने बंदी बनाया है, विंध्याचली बलि की पत्नी थी, भगवान की स्तुति करती है। सालों के बाद प्रहलाद जी पधारे हैं, भगवान की स्तुति करते हैं, तो बलि महाराज को सुतल लोक में बांधते हैं और भगवान की दया से 3-3 देवता 4-4 महीना उनकी रखवाली करते हैं। ये कथा सुनाई है। तत्पश्चात उन्होंने, सुखदेव जी ने परीक्षित महाराज को मत्स्य अवतार की कथा सुनाई है। वो कथा सुनने से पहले मेरे पास निवेदन है, तीन जो सम्माननीय व्यक्ति पधारे हैं उनका सम्मान करना है। तो मैं नाम कहूं वो पधारे। सबसे पहले है श्री त्र्यंबक भाई पारेख, ज्ञान यज्ञ और भागवत कथा के संयोजक है और मुंबई कपोर समाज के सेवक है। मैं निवेदन करूंगा विजय भाई से, वो भी मंच पे पधारे, आमंत्रित अपने मुख्य मेहमानों को वो साथ में लेते आए और सम्मान करें। सबसे पहले हैं श्री त्र्यंबक भाई पारेख। दूसरे सम्माननीय मेहमान हैं श्री वाघेला साहेब, डेप्यूटी कमिश्नर सूरत म्युनिसिपल कॉर्पोरेशन।
तीसरे मेहमान हैं श्री सुरेश होलगी जी, वाइस प्रेसिडेंट मार्केटिंग, जेके लक्ष्मी सीमेंट। कृष्ण कन्हैया लाल की जय। ભગવાને વામનનો પણ અવતાર લીધો અને બલિરાજાને બાંધી દીધા છે। છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરનો છેલ્લો ભાગ ચાલી રહ્યો છે ત્યારે હે પરીક્ષિત, સત્યવ્રત નામનો એક રાજા હતો જે બહુ જ પુણ્યશાળી। એ રાજાએ મહાકલ્પમાં સૂર્યના પુત્ર શ્રાદ્ધ દેવના નામે પ્રખ્યાત થયા હતા, પણ આમ એમનું નામ હતું સત્યદેવ। એમણે જલ પીને તપસ્યા કરી અને એનું ઉપાર્જન કરવા માટે કૃતમાલા નદીમાં તર્પણ કરતા હતા ત્યારે એક માછલી એમના હાથમાં આવી। માછલી હાથમાં આવી તો એમને થયું કે લાવો માછલીને હું પાણીની અંદર મૂકી દઉં। તો માછલી કહે છે કે રાજન, મને અહીંયા ભય છે, મોટી મોટી માછલીઓ મને ખાઈ જશે, તું મને તારી સાથે લઈ જા। રાજા એ માછલીને લઈને પધારે છે, રાજમહેલમાં પધારે છે અને માછલીઓ નહીં આપણે ઘરમાં બધા ઓલા કાચની અંદર બાંધીને રાખીએ એવી રીતે પાણીની અંદર એ માછલીને મૂકે છે અને રાજા ટન થાય છે એટલી વારમાં તો માછલી મોટી થઈ જાય છે અને કહે છે રાજા, મને આ જગ્યા નાની પડે છે। રાજા કે કમાલ છે, અને હમણાં તો મેં અહીંયા મૂકી ના થઈ। રાજા એને પોતાના તરણ હોજની અંદર મૂકે છે, માછલી ત્યાંય મોટી થઈ જાય છે। ત્યાંથી રાજા પાછા નદીમાં મૂકવા જાય છે ત્યારે માછલી કહે છે રાજા, મને અહીંયા નદીમાં બી ખતરો છે। રાજા કહે છે કે તમે કોણ છો? તમે નક્કી કોઈ દેવ છો? આટલી વાર માટે માછલીની સાઈઝ વધી જાય। તમે મને કહો કોણ છો? મારી પરીક્ષા કેમ કરો છો? અને સુખદેવજી કહે છે રાજા પરીક્ષિત, માછલી કહે છે કે હે રાજા, આજથી બરોબર 7મા દિવસે આ છઠ્ઠા મન્વંતરનું પૂર્ણ થશે, પ્રલય આવશે। એ પ્રલયમાં એક નૌકા આવશે, એ નૌકાની અંદર તમે બધો જમવાનો ને બધો સામાન લઈ લેજો, બધો સામાન મૂકી દેજો અને મારા 7 ઋષિઓ, માર્કંડ ઋષિ, ભૃગુ ઋષિ, વશિષ્ઠ ઋષિ, આ બધા જ ઋષિઓ એ નૌકાની ઉપર સવાર થશે અને સવાર થાય એટલે હું તરતી આવીશ। મારી નાકની ધૂસરી તમે નૌકા સાથે જોડી દેજો, એટલે જ્યાં સુધી પ્રલય છે એ ઋષિઓને મારી સાથે સવાલ કરવા છે, એટલે ઋષિઓને લઈને હું ફેરવતો રહીશ, હું નૌકાને ફેરવીશ અને આપણે પ્રલયમાં સત્સંગ કરશું। બરોબર 7મા દિવસે પ્રલય થાય છે। જ્યાં જલ છે ત્યાં થલ થાય છે, જ્યાં થલ છે ત્યાં જલ થાય છે। બધી જ જગ્યાએ પાણી પાણી થઈ જાય છે અને બધા ઋષિઓ રાજા સાથે ઊભા છે। ત્યાં એક નાવડી તરતી રાજા પાસે આવે છે। રાજા એમાં જમવાનો બધો સામાન ને બધું ભરી ઋષિઓને લઈ અને જેવા રાજા નાવ પર ચડે છે, ભગવાન માછલીના રૂપમાં આવે છે। રાજા એના નાકની ધૂસરી ફેરવે છે। બોલીએ મત્સ્ય ભગવાન અને ભગવાનને
બધા ઋષિઓ સવાલો કરતા જાય છે અને ભગવાન જવાબ દેતા જાય છે. આ સુતજીના પિતાજી રોમહર્ષણજી પણ ઈ ઘોડીની અંદર હતા જે અત્યારે કથા કરી રહ્યા છે. અને રોમહર્ષણજીને પણ ભગવાનની પાસેથી મળ્યું એટલે બધું જ ઇતિહાસનું એમને જ્ઞાન. અને એવામાં માર્કંડ ઋષિ જુએ છે તો પ્રલયના પાણીમાં એક પીપળાના પાનની ઉપર એક નાનકડો બાળક સૂતો છે અને જે એમના ચરણને હવામાં ઉલાળી રહ્યો છે અને અંગૂઠો મોઢામાં લઈ રહ્યો છે. ત્યારે જે ભગવદ દર્શન ભગવાનની લીલા એમણે કળિયુગમાં જોઈ છે, ઈ જે સ્તુતિ છે એ સ્તુતિ એ આપણા ભાગવતજીની સ્તુતિ છે. 1 મિનિટ આપણે સ્તુતિ કરી રામ જન્મ તરફ આગળ વધીએ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनमेशया वटस्य पत्रस्य पुटे बालं मुकुन्दं मनसा स्मरा. श्री कृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ जिह्वे पिबस्वा मृतमेत देव गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवे. છઠ્ઠો મન્વંતર પૂરો થયો છે અને સાતમો જે મન્વંતરમાં અત્યારે આપણે બેઠા છીએ આ મન્વંતર ચાલુ થયો છે. પણ કથા સતયુગથી આવશે અને આપણે કળિયુગમાં બેઠા છીએ. 10-15 મિનિટ આપણી આમ થઈ છે તો 15 મિનિટ મને આપો, તમને સંક્ષિપ્ત 86 રામાયણ સંભળાવું અને 5 મિનિટમાં કૃષ્ણ જન્મનો બેસ બાંધી તમને આનંદ કરાવું. જેટલું બેઠા છો પ્રેમથી બેસો. પરીક્ષિત મહારાજને કહે છે કે વૈવસ્ત મન્વંતરમાં વૈવસ્ત ભગવાનને કોઈ બાળક નહોતું. વશિષ્ઠજીએ એમની પાસે મિત્ર વરુણીય યજ્ઞ કરાવ્યો છે અને એમાં વૈવસ્ત મનુના પત્ની જે હતા ને શ્રદ્ધા, એમને સંતાન નહોતી જોઈતી એટલે પુત્ર નહોતો જોઈતો, દીકરી જોઈતી હતી. એટલે એમણે હોતા પાસે જઈ અને ચેન્જ કરાવી દીધું એટલે દીકરી થઈ જેનું નામ થયું ઈલા. વૈવસ્ત મનુ કે મને દીકરો જોઈતો તો ના દીકરી કેમ થઈ? વશિષ્ઠ મુનિએ ફરીથી યજ્ઞ કર્યો અને એમને દીકરા થયા છે સુદ્રમ્યજી. એ સુદ્રમ્યજી એકવાર ઘોડી લઈને મંદરાચલ પર્વતમાં જાય છે અને સુમેરુ પર્વત મંદરાચલ પર્વતમાં શંકર ભગવાન પાર્વતીજી સાથે હોય, વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે હોય. તો વારે વારે દેવતાઓ ત્યાં હોય ને આમ કોક ને કોક હળી કરે ને એટલે એમણે ત્યાં એવું કરી દીધું હતું કે જે એન્ટ્રી મારે ને એ પુરુષ હોય એ સ્ત્રી થઈ જાય અને સ્ત્રી હોય એ પુરુષ થઈ જાય. એટલે સુદમ્ય મહારાજ પાછા ઘોડી લઈને ગયા એટલે ઘોડી ઘોડો થઈ ગઈ અને સુદમ્યજી મહારાજ સ્ત્રી થઈ ગયા. પાછા વશિષ્ઠ ભગવાન શંકર ભગવાન પાસે ગયા તો એમણે કીધું આ રચનામાં હવે કંઈ થઈ શકે નહીં, પણ હું તમારા યજમાનની ભક્તિથી ખુશ થઈને એટલું કરી શકું કે 6 મહિના પુરુષ રહે અને 6 મહિના સ્ત્રી રહે. આ રીતની રચના થઈ છે. પણ વારે વારે થવાથી સુદમ્ય મહારાજ કંટાળી જાય છે અને ઘર ત્યાગ કરી અને સુદમ્ય મહારાજ વનમાં પધારે છે. એ સુદમ્ય મહારાજને પૂર્વા નામનો એક દીકરો થાય છે. એના વંશમાં આગળ થઈને થાય છે ઈશ્વાંકુ મહારાજ.
ઈશ્વાંકુનો વંશ બહુ જ મોટો છે. ઈશ્વાંકુના વંશમાં આગળ જતા થાય છે મહારાજ નાભાગ અને મહારાજ અંબરીશ. એ અમરીશે અખંડ એકાદશી કરી હતી, જેના ફળ સ્વરૂપ દુર્વાસાએ જાણ્યા વગર અમરીશ રાજા ઉપર સુદર્શન ચક્ર મૂક્યું હતું. તો એ સુદર્શન ચક્ર અમરીશની પાછળ જવાની જગ્યાએ દુર્વાસાની પાછળ જાય છે. આ કથા સંભળાય છે. કથાઓ તો બધી બહુ સુંદર છે, પણ હવે તમારો કનૈયો ઉતાવળો થઈ ગયો છે, એટલે હવે મારે એને લાવવો પડશે. થોડી થોડી સમજીએ, બાકી કથાઓમાં આગળ આગળ હું તમને સમજાવી દઈશ. છોડીશ નહીં, છોડતો કાંઈ નથી અત્યાર સુધી. અમરીશના કહેવાથી દુર્વાસાનું દુઃખ નિવૃત્ત થાય છે, એ કથા સંભળાવી છે. એ ઉષ્વાકુ વંશમાં આગળ જતા થયા છે માંધાતા સોમરી ઋષિ, ઓર આગળ થયા છે રાજા ત્રિશંકુ. એ ત્રિશંકુના થયા છે મહારાજ હરિશ્ચંદ્ર. સાચું બોલી અને ભગવાનના કહેવા ઉપર પોતાની તારામતી સ્ત્રી અને રોહિત બંને નાનપણમાં દાન કરી દે છે. રોહિત યુવાન થતા સર્પદંશથી મૃત્યુ પામે છે. એને ચિતા ઉપર સળગાવતી વખતે રાજા હરિશ્ચંદ્ર ડાઘુનું કામ કરતા હતા. પોતાના પુત્રને જોઈને રડી પડે છે, ત્યારે ભગવાન પરીક્ષા પૂરી કરે છે અને રાજ્ય સાથે સ્ત્રી અને પુત્ર પાછા આપે છે. એ કથા સંભળાવી છે. એ રોહિતના થયા છે હરિત, હરિતના થયા છે ચંપ. જમણી બાજુનો અવાજ બંધ કરો, નહીં તો હવે નંદગેર બોલવાની તૈયારી. શાંતિ રાખો. એ ચંપના થયા છે આગળ જતા થયા છે બાહુક, અને બાહુકના થયા છે મહારાજ સગર. સગર રાજાને 100 દીકરા હતા. અશ્વમેઘ યજ્ઞ કરે છે. 100 દીકરાઓ ગંગા સાગરને કિનારે કપિલ આશ્રમ આગળ ઘોડો બાંધવા જાય છે. ત્યાં આવો જ ઘોંઘાટ થાય છે. કપિલ ભગવાનની આંખ ખુલે છે અને 100 એ 100 પુત્રો ભસ્મ થઈ જાય છે. મહાદેવજીની તપસ્યા કરી કપિલ ભગવાનને વિનવવામાં આવે છે. કપિલ ભગવાન કહે છે ગંગાજી આવે તો બધા જીવતા થાય. ગંગા લાવવા માટે સગરના પેટે બીજા અસમંજસ થાય છે. અસમંજસના થયા છે અંશુમાન, અને અંશુમાનના થયા છે દિલીપ, અને દિલીપના થયા છે ભગીરથ. ભગીરથે તપસ્યા કરી છે અને ગંગાજી અવતરણ થયા છે. ગંગાજીએ કીધું કે હું બ્રહ્માના કમંડળમાં છું, ત્યાંથી આવું, પણ મને ઝીલશે કોણ? કૈલાસપતિ શંકર ભગવાને પોતાની જટાનો અંબોડો વાળ્યો છે અને ગંગાને પોતાની અંદર ઝીલી છે. આ આખી કથા સંભળાવી છે. એ ભગીરથના વંશમાં આગળ થયા છે ખટવાંગ, ખટવાંગના થયા છે દીર્ઘબાહુ, દીર્ઘબાહુના થયા છે પરમ યશસ્વી રઘુ, રઘુના થયા અજ, અને અજના થયા મહારાજ દશરથ. આવી ગયા આપણે રામાયણમાં. બોલો, હવે હું તમને 10 મિનિટમાં રામાયણ સંભળાવું છું આખી. દશરથ રાજાને એકવાર ચિંતા થાય છે કે મને કોઈ સંતાન નથી. ગુરુ ઘરે જાય છે, ગુરુદ્વારે જાય છે. ગુરુ કહે છે કે રાજા, તને તો એક નહીં, બે નહીં, 4 સંતાન છે, પણ તે ક્યારે માંગ્યું જ નથી. તું માંગે તો હું તને આપું ને. રાજા કહે છે મારા આંગણામાં સંતાન ખેલવો. તો કે સંતાનને છોડ, તારે ત્યાં તો બ્રહ્મ આવવાનો છે. બ્રહ્મ ભગવાન. તો કે શું કરીએ? તો કે આપણે પુત્ર કામેશથી યજ્ઞ કરીએ. આ યજ્ઞ શૃંગી ઋષિ કરશે. શૃંગી ઋષિને તેડાવવામાં આવે છે. પુત્ર કામેશથી યજ્ઞ કરાવવામાં આવે છે. ભગવાન ચરુ લઈને પ્રગટ થાય છે. ભગવાનના કહેવા પ્રમાણે ચરુનો અડધો ખીરનો ભાગ દશરથ મહારાજના પહેલા પત્ની કૌશલ્યાને ખવડાવવામાં આવે છે. બચેલા ભાગના કૌશલ્યાજી 2 ભાગ કરે છે. એક ભાગ સુમિત્રાજીને ખવડાવે છે, એક ભાગ કૈકેયીજીને ખવડાવે છે. અને ત્રણેય રાણીઓ ભગવાનની દયાથી ગર્ભવતી થયા છે. દશરથ મહારાજે જગનિવાસ નામનો એક મહેલ બાંધ્યો છે, જેમાં બધી રાણીઓ વિશ્રામ કરી રહી છે. અને
ભગવાનના પ્રગટ થવાનો સમય આવે છે. શુભ ચૈત્ર માસ છે, નવરાત્રી પૂરી થઈ છે અને બધા જ નવમીના દિવસે પારણું કરી પોતાના ઘરની અંદર બેઠા છે. બધા આનંદથી બેઠા છે અને બપોરના 12 વાગે ભગવાન ચતુર્મુખ સ્વરૂપે પ્રગટ થયા. કૌશલ્યાજીને પ્રગટ થવાનો કારણ સમજાવ્યું. સતી વૃંદાનું તપ, સતી વૃંદાને શ્રાપ, અહલ્યાનું તપ, આ બધા કારણો બતાવ્યા છે અને ભગવાને કીધું કે હું લોક કલ્યાણ માટે આવ્યો છું. અને માતા કહે છે કે તમે આવ્યા તો છો મારે ત્યાં સંતાન બની વરદાન પૂરું કરવા, પણ લાગો છો તમે મોટા. આજે વિશ્વની માતા ભગવાનને નાના બનાવે છે. નાના કરતા કરતા કૌશલ્યાજી એમને અંકમાં લેવાય એટલા બનાવી દે છે અને ભગવાન કહે છે હવે બસ. તો માતા કહે છે લાગો તો છો તમે નાના છોકરા જેવા, પણ બોલો છો માણસની જેમ, રડો. ભગવાન કહેલા મને હું દુઃખ આવ્યું તે હું રડું? માતા કહે છે પોતાના પર દુઃખ આવે ને રડે એ તો સંસારી કહેવાય, બીજાના દુઃખે રડે એને પરમાત્મા કહેવાય. તમે રડો. અને ભગવાન રડ્યા છે. ભગવાનની આરતી કરવી જોઈએ. આપણે 2 મિનિટમાં ખાલી સ્તુતિ કરીએ કે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી મુનિ મનહારી હર્ષિત નારી અદ્ભુત રૂપ વિચારી. કે ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. સુની વચન સુગાના રોદન ઠાના મોય બાલક યદ ભૂતા યહ ચરિત સુગાવે હરિપદ પાવે તેન પવેણી ભગવાન. કે ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા